કોઈને પાયો ન હોય ને કોડિંગ ડીકોડિંગનો અથવા નંબર સિરીઝનો, આ પેપરનું સોલ્યુશન જોઈ લે તો પાયો સરસ બંધાઈ જશે. સિરીઝ જોઈ અને આ રીતે એનો ડિફરન્સ કાઢી લેવો, તમારું કામ બહુ સહેલું થઈ જશે. તો એક છે ને બહુ મસ્ત નંબર છે, એનો વર્ગ પણ એક થાય ને ઘન પણ એક થાય, સ્ક્વેર ક્યુબ બંને એક જ થાય. વિદ્યાર્થીઓ અમે જોયા છે રફ વર્કમાં ખૂબ સમય બગાડતા હોય છે. એ સમય બધો તમે ભેગો કરશો ને, માની લો જેમ કે આ એક્ઝામમાં 30 પ્રશ્નો છે રિઝનિંગના, તો તમે બધા ભેગા કરશો ને રફ વર્કનો સમય કાઢશો તો એટલીસ્ટ 1 કે 2 પ્રશ્નો એક્સ્ટ્રા તમે સોલ્વ કરી શકશો. આ ટાઈપનો પ્રશ્ન હોય ને હંમેશા વચ્ચેથી શરૂ કરવું, બે બાજુ વચ્ચેથી. બહુ જ ઇઝી પેપર પૂછેલું હતું અને હવે આટલું સહેલું પેપર નહીં પૂછાય એ પણ કહી દઉં તમને. છતાં પણ જો તમે હજી શરૂઆત કરી હોય ફક્ત તૈયારી કરવાની, તો તમારો કોન્ફિડન્સ બહુ બૂસ્ટ કરી દેશે આ પેપર. અને કોઈ પણ ચેપ્ટર, આમાં જે ચેપ્ટર જે લોકોએ લીધા છે એનો એકદમ પાયો બાંધવો હોય તો આ પેપર તમને બહુ કામ લાગશે. પાસાના પ્રશ્નમાં એક વસ્તુ ધ્યાનમાં રાખજો, તમારો જે ઓલ્ટરનેટ આંકડો હોય ને, એટલે કે એક છોડીને એક, એ બંને હંમેશા સામસામે આવે. હવે જોજો, ધ્યાન દેજો, તમે હજી આટલા સમ કરીને આવ્યા હો અને તમને એમ થાય કે ઓકે લેટર જ ફરે છે, આગળ પાછળ જ થાય છે, તો આમાં એવું નથી. તમે જોઈ શકો છો બ્લડ રિલેશનમાં ક્યારેય મોઢે ક્વેશ્ચન સોલ્વ કરવો નહીં. જો તમે એકતા કપૂર અથવા કરણ જોહર ન હો તો એ લોકોને મોઢે થઈ શકે એવું, આપણા જેવાને ન થાય, આપણે લખવું પડે. નમસ્તે મિત્રો, આપણે કોન્સ્ટેબલનું એક પેપર સોલ્વ કરીને મૂકી દીધું, ગયા વર્ષનું 2000 લાસ્ટ ભરતીનું 2022નું, અને હવે 2018નું એની પહેલાંના જે પેપરમાં મેથ્સ અને રિઝનિંગના પ્રશ્નો પૂછાયા હતા એનું સોલ્યુશન લઈને આવ્યા છીએ તમારી પાસે. અને આમાં મેથ્સ અને રિઝનિંગના ઠીકઠાક એવા પ્રશ્નો પૂછ્યા હતા અને વધારે પડતા તમને જો કહું તો વધારે પડતા રિઝનિંગના જ ક્વેશ્ચન છે બધા. છતાં પણ જો તમે મને એમ કહો કે આમાંથી ખાલી એક જ સબ્જેક્ટ પૂછ્યો એવું થોડી બને, તો આપણે ટ્રાય કરી છે કે શરૂઆતના જે પ્રશ્નો લીધા છે એ મેથ્સ અને રિઝનિંગ બંનેમાં કોમન ચેપ્ટર પૂછાતા હોય, જેમ કે એક નંબર સિરીઝ છે, ક્લોક છે, જે અમુક કોમન પ્રશ્નો પૂછાતા હોય મેથ્સ અને રિઝનિંગ બંનેમાં, તો એ પ્રશ્નો લેવાની ટ્રાય કરી છે સ્ટાર્ટિંગમાં. અને એના પછી પ્યોર કોર રિઝનિંગના પ્રશ્નો છે. તો શરૂ કરીએ છીએ આજનું પેપર સોલ્યુશન આપણું. આમાં બહુ જ ઇઝી પેપર પૂછેલું હતું અને હવે આટલું સહેલું પેપર નહીં પૂછાય એ પણ કહી દઉં તમને. છતાં પણ જો તમે હજી શરૂઆત કરી હોય ફક્ત તૈયારી કરવાની, તો તમારો કોન્ફિડન્સ બહુ બૂસ્ટ કરી દેશે આ પેપર. અને કોઈ પણ ચેપ્ટર, આમાં જે ચેપ્ટર જે લોકોએ લીધા છે એનો એકદમ પાયો બાંધવો હોય તો આ પેપર તમને બહુ કામ લાગશે. તો જોઈએ, પહેલો તો એકદમ સહેલો પ્રશ્ન છે, 5/5ના સમાન મૂલ્યવાળું કયું છે, એટલે બંનેનો છેદ ઉડાડો એટલે એક જવાબ આવે. આમાં તો કાંઈ સોલ્વ કર્યા જેવું છે નહીં. બીજો પ્રશ્ન જરાક ઠીકઠાક છે, ઘડિયાળવાળા ચેપ્ટરનો છે, આપણે જે ક્લોકવાળું ચેપ્ટર કહેવાય એનો છે. અને આમાં કીધું છે ઘડિયાળમાં 5 વાગ્યા છે, તેના મિનિટ કાંટા અને કલાક કાંટા વચ્ચે કેટલા અંશનો ખૂણો બનશે. એક માની લો આ રીતની ઘડિયાળ આપણે દોરી લઈએ તો ફક્ત આટલું કરી લેવું, આખા 12 આંકડા લખવા ન જવા, એનો સારો એવો સમય વયો જશે તમારો, 12 થી 15 સેકન્ડ વહી જશે. આપણે જેટલાની જરૂર હોય ને એટલા જ દોરવા. આપણને કીધું છે ઘડિયાળમાં 5 વાગ્યા છે, તો મોટો કાંટો 12 ઉપર હશે અને નાનો કાંટો 5 ઉપર હશે. અહીંયા આપણે 2 દોરી લઈએ, આ 3, 4, 5 અને 6. નાનો કાંટો તમારો 5 ઉપર જાતો હશે. નાનો કાંટો નાનો હોય પણ તમને જરાક સમજાય એટલા માટે હું આને થોડો કંઈ સુધી અડાડવાની ટ્રાય કરું છું અને અલગ દેખાય એટલે આને જરાક ઘાટો કરી દઉં છું. ઓકે, હવે આપણે કીધું છે બંને વચ્ચે કેટલા અંશનો ખૂણો બનશે. અહીંયા આપણે એક દોરી લેવા પડે, તો 12 અને 5 વચ્ચે કેટલા કલાકો, મીન્સ આ બંને કાંટા વચ્ચે કેટલા કલાકો જાય છે, 1, 2, 3, 4 અને 5. હવે એક વસ્તુ યાદ રાખજો, સર્કલમાં કુલ 360 ડિગ્રી હોય અને જ્યારે એને અને ઘડિયાળમાં 12 કલાક હોય, તો એને ડિવાઈડ કરો એટલે તમને મળે 1 કલાક બરાબર 30 ડિગ્રી. તમારો ક્વેશ્ચન ખૂબ જ સહેલો છે, 5 વાગ્યા છે, એટલે તમારો મોટો કાંટો 12 ઉપર ચોટેલો છે અને નાનો કાંટો પણ એક્ઝેક્ટ 5 ઉપર જ હશે, એટલે તમને આની ડિગ્રી ગોતવામાં વાંધો નહીં આવે.
આની જગ્યાએ 5 ને 10, 5 ને 40 એવો કંઈ પ્રશ્ન પૂછ્યો હોય તો થોડુંક કેલ્ક્યુલેશન લાંબુ થઈ જાય. અહીંયા ફક્ત 5 કલાક છે એટલે તમારી ડિગ્રી થશે 150 ડિગ્રી. બને ત્યાં સુધી આવું ખોટું લખવા જવું નહીં. આપણે અમારા જે ક્લાસરૂમ ટીચિંગ હોય છે એમાં અમે કોન્સ્ટન્ટ કહીએ છીએ સ્ટુડન્ટ્સને કે જે જવાબ આવી ગયો હવે અહીંયા ખાલી ખાલી લખવાનો કોઈ માર્ગ નથી. તમને જો આટલાએ 150 મળી જાય તો સીધું ટીક કરીને આગળ ચાલી જવું. વિદ્યાર્થીઓ અમે જોયા છે રફ વર્કમાં ખૂબ સમય બગાડતા હોય છે. એ સમય બધો તમે ભેગો કરશો ને, માની લો જેમ કે આ એક્ઝામમાં 30 પ્રશ્નો છે રિઝનિંગના, તમારી કોન્સ્ટેબલની અને પીએસઆઈની એક્ઝામમાં પણ મેથ્સ રિઝનિંગના એટલા જ પ્રશ્નો છે. તો તમે બધા ભેગા કરશો ને રફ વર્કનો સમય કાઢશો તો એટલીસ્ટ 1 કે 2 પ્રશ્નો એક્સ્ટ્રા તમે સોલ્વ કરી શકશો. એના પછીનો પ્રશ્ન છે, આમ રિઝનિંગ જે મેટ્રિક્સ કહેવાય પણ છતાંય કંઈક એડિશનવાળું છે એટલે તમને અત્યાર પૂરતું એરિથમેટિક જેવું બતાવીએ છીએ. ઉપરના ચોરસમાં 21 થી 29 અંક છે. દરેક ઊભી અને આડી બાજુનો સરવાળો 75 થાય છે. વચ્ચેની લાઈનમાં કયો અંક હશે? આ ટાઈપનો પ્રશ્ન હોય ને હંમેશા વચ્ચેથી શરૂ કરવું, બે બાજુ વચ્ચેથી. આ બેનો ટોટલ થાય છે 29 + 21 એટલે 50 અને 75 - 25 એટલે અહીંયા થશે તમારું 25. ઓકે, આ બેનો ટોટલ થાય 22 + 26 એટલે 48 અને 75 - 48 કરો એટલે થશે 27. ઓકે, હવે આ બેનો ટોટલ અને આ બેનો ટોટલ કરવાનો છે અને જે અહીંયા વચ્ચેની સંખ્યા આવે એનાથી બે બાજુ 75 થવા જોઈએ. 24 અને 28 નો ટોટલ થાય 42 અને 75 માંથી 42 માઇનસ કરો એટલે તમને મળે 23. હવે એક વખત જોઈ લેવું પડે આપણે કે આનો તો ટોટલ 75 થઈ ગયો, આનો 75 થાય છે કે નહીં. 23 અને 27 50 અને 25 75. તો તમારો જવાબ આવશે 23, 25, 27 એટલે કે ઓપ્શન ડી. ચલો, શ્રેણી પૂરી કરો. નંબર સિરીઝના સારા એવા પ્રશ્નો પૂછ્યા છે. આ એક ચેપ્ટર એવું છે કે જેને તમે મેથ્સમાં પણ લઈ શકો અને રિઝનિંગમાં પણ લઈ શકો. બેયમાં પૂછાતા હોય છે, બંનેની બુક્સમાં પણ એના ચેપ્ટર હોય છે. તો અહીંયા શું પેટર્ન થાય છે, આ રીતે એક પેટર્ન કાઢી જોવી. 5, આ બેનો ડિફરન્સ કેટલો છે 5, આ બંનેનો 7, આનો 9 અને આનો 11. તો બબ્બે વધે છે તો અહીંયા વધશે 13 એટલે 43 + 13 થશે 56. આનો જવાબ આવે છે 56. બને ત્યાં સુધી રફ વર્ક ઓછું કરો. જેમ ઓછું રફ વર્ક કરશો એમ સમય બચશે, એમ તમે વધુ પ્રશ્નો સોલ્વ કરી શકશો. અહીંયા ખાલી +13 લખી અને પછી અહીંયા 56 લખો અને પછી ટીક કરવા જાઓ, આટલું લખવાની 5 સેકન્ડ બચાવજો. 30 ક્વેશ્ચનમાં 5 સેકન્ડ બચાવશો, 150 સેકન્ડ બચશે તમારી. ઓકે, તો તમે એટલીસ્ટ ઓછામાં ઓછા 2 થી 3 પ્રશ્નો વધુ સોલ્વ કરી શકશો. પછી કીધું છે શ્રેણી પૂરી કરો. ઓકે, ફરીથી નંબર સિરીઝ. અહીંયા આનો ડિફરન્સ થાય છે 5, 9, 13. અહીંયા થાય છે 17, 28 અને 7 35 અને 10 45. મેં આટલું ઝડપથી કઈ રીતે કર્યું? આપણી વૈદિક મેથ્સના લેક્ચર્સ અમે ફ્રીમાં મૂકી દીધા છે યુટ્યુબ ઉપર. લગભગ 8 થી 9 લેક્ચર ફ્રીમાં પડ્યા છે. તો એ ન જોયા હોય તો જોઈ લેજો. તમારી પણ કેલ્ક્યુલેશન સ્પીડ ગજબની ફાસ્ટ થઈ શકશે. એક 10 મિનિટનો મારો જ લેક્ચર છે એડિશન સ્પીડ ફાસ્ટ કરવાનો, અને એક સરનો લેક્ચર છે બીજો મારા ફાધરનો સબટ્રેક્શનનો. તો એ જોઈ લેશો ને, બધે ખાલી 8 લેક્ચર્સ જોઈ લેશો અને એના ઉપર થોડીક મહેનત કરશો તો તમારી કેલ્ક્યુલેશન સ્પીડ એક જ અઠવાડિયામાં ગજબની વધી જશે. ઓકે, તો અહીંયા વધે છે 17. હવે અહીંયા કોઈ પેટર્ન દેખાય છે તમને? અહીંયા 4, 4 વધે છે. 5, 4, 9, 9, 4, 13, 13, 4, 17. તો અહીંયા વધશે 21, 45 અને 21 થાય 66. એટલે તમારો જવાબ આવશે બી. ઓકે, અહીંયા
જરાક મામલો તમારો ટ્રિકી બને છે, જરાક તમને ગૂંચવવાની ટ્રાય કરી છે. અહીંયા 8 વૈદા, અહીંયા 20 વૈદા, અહીંયા 38 વૈદા. હવે આનું કાંઈ કોઈ રીતે લોજિક બેસતું નથી સરવાળામાં. એટલે એ કોઈ એરિથમેટિક પ્રોગ્રેશન, જેને ગુજરાતીમાં આપણે કહીએ છીએ સમાંતર શ્રેણી. બીજી હોય જોમેટ્રિક પ્રોગ્રેશન, જેને ગુજરાતીમાં કહીએ છીએ સમગુણોત્તર શ્રેણી. મીન્સ એમાં કંઈક મલ્ટીપ્લાય થતું હોય, કંઈક ગુણાકાર થતો હોય. હવે અહીંયા જોઈ જુઓ, એકવાર કરી જવું, 2 પંચા 10, 10 તેરી 30. પછી અહીંયા કાંઈ નથી થતું. ઘણી વખત કોઈ નંબરનો ગુણાકાર થઈ અને કોઈનો સરવાળો થતો હોય. એટલે માની લો 2 ચોક 8 અને 2 10. આ 2 ચોકું 8 અને 2 10. પછી 10 તેરી 30, તો એમાં કંઈ એડ થતું નથી. અથવા 10 દુ 20 અને 10 30. પછી પાછું કંઈક થવું જોઈએ, 30 દુ 60 અને 8 68. તો આવું કાંઈ થતું નથી. એટલે આ તમારો પ્રશ્ન નથી શ્રેણીનો અને નથી શ્રેણીનો, નહીં એરિથમેટિક પ્રોગ્રેશન, નહીં જોમેટ્રિક પ્રોગ્રેશન. તો શું કરવું? હવે કંઈક આપણે અલગ વિચારવું પડે. બની શકે કંઈક વર્ગ અથવા ઘનનો સરવાળો થતો હોય. તો એક છે ને બહુ મસ્ત નંબર છે, એનો વર્ગ પણ એક થાય ને ઘન પણ એક થાય. સ્ક્વેર ક્યુબ બંને એક જ થાય. એકવાર ટ્રાય કરી જોઈએ. 1 સ્ક્વેર પ્લસ 1 એટલે 2 થઈ ગયા. પણ અહીંયા પાછું કરો 2 સ્ક્વેર પ્લસ 1 કે 2, તો કંઈ નહીં થાય. 2નો વર્ગ થાય 4 અને એમાં 2 નાખો તો થાય 6. તો આ ટેલી નથી થતું. તો આને જરાક ચોકડી મારવી પડે. બની શકે ઘન હોય. 1 ક્યુબ પ્લસ 1, 1નો ઘન થાય 1 પ્લસ 1 2 થાય છે. 2નો ઘન થાય 8 વત્તા 2 10, યસ થાય છે. 3નો ઘન થાય 27 વત્તા 3 30 થાય છે. 4નો ઘન થાય 64 વત્તા 4 68 થાય છે. તો તમારો આના પછીનો હશે 5નો ઘન થાય 125 વત્તા 5 એટલે 130. તમારો જવાબ આવશે એ. આ એક ક્વેશ્ચન જરાક મગજ કસાવે એવો પૂછ્યો છે. ઓકે, અને સારું લેવલ કહેવાય આને. હા, ચાલો એના પછી ઘટે છે શ્રેણી. જુઓ અહીંયા કંઈક ઘટે છે. 34 માઇનસ 16 થાય છે એટલે 18. 18 માઇનસ 8 થયા 10. 10 માઇનસ 4 થયા 6. 6 માઇનસ 2 થયા 4. અહીંયા જે ઘટે છે ને એ અડધા થતા જાય. 16ના અડધા 8, અડધા 4, અડધા 2 એટલે માઇનસ હજી 1 થશે. 4માંથી 1 કાઢો એટલે 3 જવાબ આવે. તમારો જવાબ આવશે સી. ઓકે, પાછા વધે છે. 2 ને 5 3, 2 અને 5નો ડિફરન્સ 3. હવે એટલો ખ્યાલ આવી ગયો. સિરીઝ જોઈ અને એક આ રીતે એનો ડિફરન્સ કાઢી લેવો. તમારું કામ બહુ સહેલું થઈ જશે. 2 અને 5નો તફાવત 3, 5માં 6 નાખો એટલે 11, 11માં 12 નાખો એટલે થાય 23. અને અહીંયા શું થાય છે? ડબલ થાય છે. 3, 6, 12 અને 24 થવું જોઈએ. એટલે 47 આ નંબર હોવો જોઈએ. પણ આ 67 આપ્યો તો ટાઈપિંગ મિસ્ટેક હતી એટલે આ પ્રશ્ન રદ થયો છે. બરાબર, આ ક્વેશ્ચન કેન્સલ થયો છે. બહુ જાજુ ગૂંચવાવું નહીં. મતલબ આમ તમારો ટાઈમ સારો એવો કાઢી નાખે. પણ આપણી ગુજરાત સરકારની એક પરંપરા રહેલી છે. ઇવન જીપીએસસીએ 10% પ્રશ્નોમાં ભૂલો સુધારેલી હોય અથવા સ્વીકારેલી હોય અથવા રદ થયેલા હોય, બધું ટોટલ કરો તો એવડી ભૂલની હારમાળા રહેલી છે. એટલે જો અમુક સમય સુધી ન આવે તો બને ત્યાં સુધી મૂકી દેવો. 1-1.5 મિનિટથી વધુ કોઈ પણ પ્રશ્નને દેવો નહીં. સોલ્વ ન થતો હોય તો ક્યારેય પણ ઈગો ઉપર ન લઈ લેવું કે મારાથી કેમ નથી જવાબ આવતો. મૂકી દેવું, આગળ વધવું, બીજો પ્રશ્ન કરી લેવો. ઓકે, એના પછી તફાવત છે 5, અહીંયા 10, અહીંયા 20 અને 40. જોઈ શકો છો તફાવત ડબલ થતો જાય છે ફરી. તો અહીંયા આવશે 80. 78 પ્લસ 80 થાય 158 એટલે તમારો જવાબ આવશે સી.
ઓકે, ફરીથી સરવાળો થાય છે. અહીંયા 1, અહીંયા 4, અહીંયા 9, અહીંયા 16. આટલું 9 લખો ત્યાં સુધીમાં તમને આઈડિયા આવી જવો જોઈએ કે વર્ગનો સરવાળો થાય છે. આપણે એક અગાઉ પ્રશ્ન જોયો એમાં 1નો વર્ગ, 2નો વર્ગ, 3નો વર્ગ, 4નો વર્ગ. તો અહીંયા એડ થશે 5નો વર્ગ 25, 35 અને 25 થાય 60. એટલે તમારો જવાબ આવશે ડી, છેલ્લો ઓપ્શન. શ્રેણી પૂરી કરો. ઓકે, અહીંયા ઘટે છે 20, 20, 20, 20, બધે 20 ઘટે છે. 10માંથી 20 બાદ કરો એટલે ઓછા 10 આવે, -10. બરાબર, જવાબ આવશે તમારો પહેલો ઓપ્શન -10. ઓકે, હવે તમે કહી શકો કે પ્રોપર રીઝનિંગના પ્રશ્નો શરૂ થાય છે. હજી સુધીના પ્રશ્નો એવા હતા કે મેથ્સમાં પણ પૂછી શકાય અને રીઝનિંગમાં પણ કહી શકાય. મને તો આખા પેપરમાં બધા પ્રશ્નો રીઝનિંગના જ લાગ્યા, મેથ્સનો એકેય હતો નહીં. પણ 2018નું પેપર જે મેથ્સ રીઝનિંગવાળું પૂછ્યું હતું એ એમ કહેવાય ને કે ક્યારેય ન પૂછ્યું હોય એવું સહેલું મેથ્સ રીઝનિંગ પૂછ્યું હતું. પણ એનું કારણ છે ત્યારે કાયદાના પ્રશ્નો સારા એવા પૂછી નાખતા હતા અને જરાક મગજ કસાવવું પડે એવા કાયદાના પ્રશ્નો પૂછતા હતા. હવે કાયદો નથી એટલે હવે બધી જગ્યાએ તમારું મગજ કસાય એવા જ પ્રશ્નો પૂછાવાના છે. અને આપણા જે અત્યારના અધ્યક્ષ છે બોર્ડના, ભરતી બોર્ડના, એ તમારું મગજ કસાવે એવા જ છે. એટલે જરાય તમે કહેવાય ને દયાની આશા રાખતા નહીં. ઓકે, આગળ કીધું છે ઉપરની ચારેય આકૃતિ 5 એક સરખા ચોરસથી બનાવેલી છે. જો કીડીને ઉપરની આકૃતિ ઉપરથી એક ચક્કર મારીને ફરીથી તેની શરૂ કરેલી જગ્યાએ આવવું હોય તો કઈ આકૃતિમાં તેને સૌથી લાંબુ અંતર કાપવું પડશે? ગણવું પડશે, બીજું કાંઈ નહીં થાય. તમને સીધી રીતે જોતા કહું તો જવાબ મને આ લાગે છે. શું કામ? આમાં છે ને આ ખાલી લીટીઓ બહુ વધારે છે એટલે ચાલવું ઘણું પડશે. બીજા બધામાં ખાલી લીટીઓ નથી. અને બીજું આમાં બધા ચોરસની એકેય લીટી બીજા ચોરસને અડતી નથી. અહીંયા આ અડી ગઈ એટલે એ લીટી તમારે ગણવાની ન થાય. છતાં પણ એક વખત ગણી લઈએ. તમને એક્ઝામમાં જો આવો પ્રશ્ન આવે તો તમારે ઝડપથી જવાબ મારવા માટે આ જવાબ આપી શકો. ઓકે, જોઈએ આપણે. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11 અને 12. ઓકે, અહીંયા 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19 અને 20. અહીંયા 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11 અને 12. ફરીથી 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11 અને 12. તો બાકીના ત્રણેયમાં 12 જ થાય છે. આમાં એકમાં સૌથી વધુ છે. તમારો જવાબ આવશે આ ઓપ્શન બી, એટલે કે બીજી આકૃતિ. ઉપરની આકૃતિ એક ખોલેલા પાસા એટલે કે ડાઇસની છે. ઉપરના પાસાની આકૃતિ મુજબ નીચેનામાંથી કયો વિકલ્પ સાચો નથી? પાસાના પ્રશ્નમાં એક વસ્તુ ધ્યાનમાં રાખજો. તમારો જે ઓલ્ટરનેટ આંકડો હોય ને, એટલે કે એક છોડીને એક, એ બંને હંમેશા સામસામે આવે. જો તમને આ જ પ્રશ્ન ઉપરથી માની લો આ એક આકૃતિ ઉપરથી 4-5 પ્રશ્નો થઈ શકે. માની લો તમને પૂછે 1ની વિરુદ્ધમાં શું આવશે તો 6, 2ની વિરુદ્ધમાં શું આવશે 5 અને બાકીના જે બચ્યા 3 અને 4. સામાન્ય રીતે પાસાની બંને બાજુનો વિરુદ્ધનો સરવાળો 7 જ થતો હોય, પણ રીઝનિંગમાં એ લોકોને છૂટછાટ કરવાની છૂટ છે, ફેરફાર કરવાની છૂટ છે. એટલે એક વખત જોઈ લેવું. બીજી નિશાની શું હોય આ પ્રકારના પ્રશ્નમાં? તમારે કોઈ પણ નંબરની બાજુના નંબર આમાં જોઈ લેવા. જેમ કે અહીંયા 2ની બાજુમાં 1, 3 અને 6 છે. ઓકે, અહીંયા જુઓ 2ની બાજુમાં 1 અને 3 છે. તો આ ઉપરના પાસાની આકૃતિ મુજબ નીચેનામાંથી કયો વિકલ્પ આ તો સાચો છે. ઓકે, ફરીથી આમાં 2ની બાજુમાં 1 અને 3 છે. ઓકે, 2ની બાજુમાં આપણે 1 અને 3 આવે છે તો આ પણ સાચી આકૃતિ છે. ત્રીજું જોવો,
બેની બાજુમાં 5 અને 6 છે. હવે બેની બાજુમાં 5 નહીં આવે. શું કામ? 2 અને 5 બે એક છોડીને એક છે. મીન્સ આ બંને ઓપોઝિટ હશે, હંમેશા વિરુદ્ધ દિશામાં હશે. તો આ એક ખોટો છે, એટલે આ જવાબ આવશે આપણો. છતાંય આપણે ચોથી આકૃતિ પણ જોઈ લઈએ. 1, 5 અને 4 છે. આ 5 છે. જરાક પ્રિન્ટ ખરાબ છે એ લોકોની, તો દેખાતું નથી બરાબર. એકને એક છોડીને 6 છે, એટલે એકની સામે 6 આવશે. બાકીની ચારે, બાકીના બધા નંબર એની બાજુમાં આવી શકે. તો એકની બાજુમાં 5 અને 4 આરામથી આવી શકે. આ પણ સાચું છે. તો તમારો જવાબ આવશે સી. એટલે ખોટી આકૃતિ સી વાળી છે. મોહન એક લાઈનના બંને બાજુથી 18મા નંબરે બેઠેલો છે. તો આ લાઈનમાં કુલ કેટલા વ્યક્તિઓ બેઠેલા હશે? આ તમારો પ્રશ્ન છે સિટિંગ અરેન્જમેન્ટ રોનો, હરોળમાં જે બેઠક વ્યવસ્થા હોય એનો પ્રશ્ન છે. તમને શું કીધું છે? મોહન બંને બાજુથી એક લાઈનમાં 18મો છે, એટલે ડાબેથી પણ 18મો છે. આપણે ડાબેથી છે એટલે આમ આ વાળો એરો આપશું, અને જમણેથી પણ 18મો છે. જમણેથી છે એટલે આ વાળો એરો આપશું. એક વસ્તુ ધ્યાનમાં રાખજો, આ પ્રકારના પ્રશ્નમાં તમને કોઈ પણ એક જગ્યાની બે પોઝિશન ખબર હોય, ડાબેથી કેટલામી ને જમણેથી કેટલામી, તો જ આનો જવાબ આવી શકે. અહીંયા આપણને બંને જગ્યા કીધી છે. હવે ધ્યાન દેજો, આ ડાબેથી 18મો છે એટલે અહીંયા 17 હશે, અને આ જમણેથી 18મો છે એટલે અહીંયા 17 હશે. 17, 17, 34 અને આ એક પોતે એટલે 35. તમારો જવાબ આવશે ડી, 35. કુલ એ હરોળમાં કુલ કેટલા વ્યક્તિઓ બેઠા છે? તો જવાબ થયો ડી, 35. આ સહેલો પ્રશ્ન છે. આ વાળા ચેપ્ટરમાં સિટિંગ અરેન્જમેન્ટ રોમાં ઘણી બધી અટપટી વેરાયટી થઈ શકે છે. આ એકદમ સહેલો પ્રશ્ન છે. તો અત્યારે નથી પૂછ્યો તો હું એમાં ડિટેલમાં નથી જતો. ઓકે, હવે તમારા પ્રશ્નો શરૂ થયા છે કોડિંગ ડીકોડિંગના. આપણે સરનું, મારા ફાધરનું કોડિંગ ડીકોડિંગનું પહેલું લેક્ચર બહુ મસ્ત છે. ન જોયું હોય જોઈ લેજો. બધા તમામ આલ્ફાબેટના A to Z ના નંબર ગોખાવી દે છે છોકરાઓને ક્લાસરૂમની અંદર એક જ લેક્ચરમાં. તો જો નંબર ગોખાઈ જાય ને તો તમને બહુ સહેલું પડે. આમાં કોન્સ્ટેબલના પ્રશ્નો બહુ અઘરા નહોતા પૂછ્યા આમાં, પણ તમારી જે બીજી બધી પરીક્ષા છે, CC છે ને PSI ને GPSC ને, એમાં જે બધા કોડિંગના પ્રશ્નો આવતા હોય એમાં થોડાક અઘરા હોય છે. તો એમાં તમને આલ્ફાબેટના નંબર મોઢે હશે તો ખૂબ સારું પડશે. આ પહેલેથી ત્રીજો છે, આ છેલ્લેથી ત્રીજો છે. આ પહેલેથી પહેલો છે, આ છેલ્લેથી છેલ્લો છે. અને T એટલે 20, તો આ પહેલેથી 20મો છે. આ G એટલે થયો 7. તો 7 એટલે આમ છેલ્લેથી ગણશો તો એમ પણ 20મો થશે. એની આગળ 6 હોય એટલે એ 20મો થયો. તો તમારે આનો ક્રમ ગોતવાનો છે. પછી ફરીથી આમાંય જોવું પડશે. બોટ નું થાય છે YLZG. આ 2, આ 15, આ 1 અને આ 20. Y એટલે 25. આ પહેલેથી બીજો, આ છેલ્લેથી બીજો. G નું 7 હમણાં આપણે જોયું. આ પહેલેથી છેલ્લા ચેક કરી લેશો તો આઈડિયા આવી જશે. આ પહેલેથી 20મો, આ છેલ્લેથી 20મો. ઓકે, તો એ એગને કેવી રીતે લખાય? ઓકે, એગ છે 5, G છે 7 અને 7. G નું તો આપણે હમણાં TT જોયું હતું. એગ છે 5મો, તો છેલ્લેથી 5મો કયો થાય એ આપણે જોવું પડે. 26માંથી 4 બાદ કરો, 22. 22મો લેટર થાય તમારો V, એટલે જવાબ આવશે આ VTT. કોઈ પણ છેલ્લેથી જોવું હોય ને તો એક ઓછો બાદ કરવાનો, બરાબર. એ 5મો છે ને, તો 26 - 4 કરો એટલે થાય 22. તો શરૂઆતથી 22મો જે લેટર હશે ને એ છેલ્લેથી 5મો હશે. V, W, X, Y અને Z. તો છેલ્લેથી 5મો થયો.
ફરીથી જો બેડને DGF અને ચેરને EJCKT લખાય તો વિન્ડોને કેવી રીતે લખાય? ઓકે, આ ઘણો સહેલો છે. બેડ બી તમે જોઈ શકો છો BCD EFG DEF એટલે એક એક અક્ષર છોડી છોડીને બનાવેલું છે. ફરીથી એકવાર કન્ફર્મ કરી લેવું. બીજો વર્ડ પણ દીધો છે, બીજો શબ્દ દીધો છે તો કન્ફર્મ કરી લે. CDE HIJ ABC IJK RST. ઓકે ઓકે. હવે જો આ વિન્ડો દીધું છે ને તો પહેલો છેલ્લો બધામાં સેમ છે તો એની મજૂરી કરવા ન જવાય. ચાલો વાય આવશે પહેલા ને છેલ્લામાં. ઓકે, બીજું આપણને આમાં આઈ અહીંયા ક્યાંક હતો ને, આઈ નો કે થાય છે, વાય પછી કે બધામાં છે. ચાલો નો પ્રોબ્લેમ. NOP. ઓકે, ત્રીજો લેટર P હશે એટલે આ બેને ચોકડી મારી દો. YKP. હવે એકાદું કરવાનું છે. DEF YKPFQY. આ જવાબ આવશે તમારો. ઓકે, જો એક્ઝામ ને DWZL ફરીથી લખવું પડશે. ઓકે, ઈમાં એક ઓછો એટલે D, એક્સમાં એક ઓછો એટલે W, એમાં એક ઓછો, એમાંથી માઇનસ જાઓ એટલે પછી છેલ્લો લેટર આવે Z, અને એમમાં એક ઓછો એટલે L. એક પહેલાનો લેટર થાય છે. કોપી BNOX. અગેન એ જ પેટર્ન ફોલો થાય છે તો ત્રીજામાં પણ સેમ હશે. પેજમાં ચાલો જોઈ લઈએ. પેજમાં પહેલો લેટર બધામાં O છે. છેલ્લો જોઈ લઈએ ઈની પહેલા D આવે. આમાં છેલ્લો લેટર D નથી એટલે આ બેને ચોકડી મારી દો. ઓકે, હવે બીજું જોઈ લઈએ. એની પહેલાનો લેટર Z આવે, બેમાં એ જ છે ને. જીની પહેલાનો લેટર F આવે, એ આમાં છે. આમાં તો જીનો G જ આપ્યો છે તો તમારો જવાબ આવશે ઓપ્શન B. ઓકે, સહેલું ચેપ્ટર છે. પ્રશ્નો ખૂબ સહેલા પૂછ્યા છે. કોઈને પાયો ન હોય ને કોડિંગ ડીકોડિંગનો અથવા નંબર સિરીઝનો, આ પેપરનું સોલ્યુશન જોઈ લે તો પાયો સરસ બંધાઈ જશે. ઓકે, આગળ કીધું છે જો સનને QSL શું લાગે છે તમને આમાં જોઈને? એક નંબર છોડી અને એક પેલાનો છે. LMN STU QRS. મૂનને KMML KLM MNO MNO અને LMN. મીન્સ એક નંબર છોડી અને એક પહેલાનો જે લેટર આપ્યો છે એની જસ્ટ પહેલાનો નહીં પણ એનો એક નંબર છોડીને એક પહેલાનો. તો અર્થને કઈ રીતે લખાય? અર્થમાં DC. અર્થની પહેલાનો લેટર આવે D અને એની પહેલાનો C. બધામાં પહેલો અક્ષર C જ છે તો છેલ્લાથી શરૂ કરીએ. H. Hમાં ઓકે, S અને E આપ્યા છે. આ બે તૂત કાકડી છે, આને કાઢી નાખો તો તમારો છેલ્લો લેટર F હશે. FGH. બરાબર. ઓકે, એની પહેલા Z અને Y. આ બેયમાં Y જ છે. ઓકે, ચાલો હવે R ની પહેલા જોઈ લઈએ. R ની પહેલા PQR એટલે P આવશે. P અને Q એક છોડી અને R તો તમારો જવાબ આવશે આ ઓપ્શન D. ઓકે, તો છેલ્લો એક ચોથો જોવાની જરૂર નથી. આમે ચોથો બંનેમાં સેમ જ છે, R જ છે. ઓકે, જો લિમ્કા ને ACMIL. હવે જોજો, ધ્યાન દેજો. તમે હજી આટલા સમ કરીને આવ્યા હો અને તમને એમ થાય કે ઓકે લેટર જ ફરે છે, આગળ પાછળ જ થાય છે, તો આમાં એવું નથી. તમે જોઈ શકો છો LIMCA આ બાજુ જાય છે અને અહીંયા LIMCA આ બાજુ જાય છે. એટલે લેટર ઊંધી રીતે ગોઠવા છે. પહેલો લેટર જે પહેલા શબ્દમાં છે એ છેલ્લો વયો ગયો કોડમાં. તો ફેન્ટા કેવી રીતે લખાશે? તો ATNAF RUF. પહેલો જવાબ તમારો આન્સર આવશે એ. જો આમાં પહેલાવાળી કોડિંગ પણ આપેલી છે, તમે જોઈ શકો છો. તમે શું આટલા પ્રશ્નો કરીને આવતા હો તો તમને એમ થાય કે લેટર જ આગળ પાછળ થાય છે.
કંઈક વધઘટ જ થાય છે, તો જરાક મગજ સતર્ક રાખવું. ઓકે, જો અર્થક્વેક ને આ લખવું પડશે, MOGPENJOSM લખાય. તો ઇક્વેટ ને શું લખાય? ઓકે, ઈ નો એમ થાય છે, તો અહીંયા પણ પહેલો અક્ષર ઈ ને છેલ્લો અક્ષર ઈ છે. તો આપણા જવાબમાં પહેલો એમ અને છેલ્લો એમ હોવો જોઈએ. આમાં છેલ્લો એમ નથી, આમાં પહેલો એમ નથી. આ બેને ચોકડી મારી દો. ચાલો, અહીંયા એમ આવી ગયા. બીજા આપણને આ શબ્દમાં, આ ઘણો મોટો શબ્દ છે, આમ પ્રત્યક્ષ જોતા કોઈ પેટર્ન પકડાતી હોય એવું લાગતું નથી. તો બની શકે કોઈ પેટર્ન એ રીતની ન હોય, પણ જસ્ટ કોડ દીધા હોય. હવે આમાં કોમન અક્ષર કયા છે એ એક જોઈ લેવું પડે. એ છે, એનો ઓ, તો અહીંયા પણ એનો ઓ. છેલ્લેથી ત્રીજો અક્ષર ઓ હોય એવા કેટલા ઓપ્શન છે? બંને છે. ચાલો, ઓકે. ટી છે, આમાંય ટી છે. ટી નો પી થાય છે, તો અહીંયા પણ ટી નો પી કરી નાખો. MPO થતા હોય એવા કેટલા છે? બંને ઓપ્શન છે. ઓકે, વેરી ગુડ. યુ નો થાય છે જે, અહીંયા યુ નો જે. MPON, આ MPOJ. તમારો જવાબ આવશે આ ડી. છતાંય તમને એમ થાય તો ક્યુનું પણ વેરીફાઈ કરી લઈએ. ક્યુનું એન, અહીંયા પણ ક્યુનું એન. છેલ્લો એક અક્ષર કરવા જાવો નહીં, તમારી 3-4 સેકન્ડ બચશે. બરાબર? તો જવાબ આવશે આનો ઓપ્શન ડી. તો મિત્રો જોઈ શકો છો, ખૂબ સહેલું ચેપ્ટર છે અને આપણે આખો કોર્સ મેથ્સ રિઝનિંગનો આખો કોર્સ એપ્લિકેશન ઉપર મૂકી દીધો છે. અને અત્યારે તમારી એક્ઝામ નજીક છે, તમારા માટે સ્પેશિયલ ઓફર છે. એપ્લિકેશન ડાઉનલોડ કરી લેજો. રઘુશાલાબાઈ JJ ટ્યુટોરિયલ્સ એપ્લિકેશનનું નામ છે. અને એમાં જે લખેલી પ્રાઇસ છે એના કરતાં ડિસ્કાઉન્ટ થઈ જશે. એના માટે આ લખેલા નંબર ઉપર વોટ્સએપ કરજો અમને. અને ન પરચેઝ કરવો હોય તો પણ કોઈ વાંધો નથી. એપ ડાઉનલોડ કરી અને એમાં 3 કોર્સ છે સરસ મજાના. બંધારણનો, ભૂગોળ અને સાયન્સ એન્ડ ટેકનોલોજી તમારા રાજ સરનો, અને મેથ્સ રિઝનિંગ મોટા સરનો. એમાં અમુક મારા લેક્ચર પણ છે. બધા ચેપ્ટર વૈદિક ગણિતની શોર્ટકટથી સોલ્વ કરાવેલા છે. અને તમારી કેલ્ક્યુલેશન સ્પીડ અત્યારે છે એના કરતાં 10 ગણી થઈ શકે, તમે જેટલી મહેનત કરો એના આધારે. આરામથી 10 ગણી. અમારા ઘણા વિદ્યાર્થીઓ અમારા કરતાં પણ ફાસ્ટ કેલ્ક્યુલેશન માંડે છે કરવા. તમારી પ્રેક્ટિસ કેટલી છે એના પર આધાર રાખે. તો એપ્લિકેશન ડાઉનલોડ કરી લેજો. એમાં જે 3 કોર્સના ફ્રી લેક્ચર્સ પડ્યા છે એ ખાસ જોઈ લેજો. અને ન પરચેસ કરવું હોય કોઈ પ્રશ્ન નથી, યુટ્યુબ ઉપર ફોલો કરતા રહેજો. આપણી બંધારણ લેક્ચર સિરીઝ 11 લેક્ચરની પડી છે, એ આખી જોઈ લેજો. વૈદિક મેથ્સની 8-9 લેક્ચરની લેક્ચર સિરીઝ ફ્રીમાં પડી છે, એ જોઈ લેજો. મેઇન્સની પેપર સોલ્યુશન સિરીઝ જોઈ લેજો. તમને ઘણો બધો ફાયદો થશે. કરંટ અફેર્સ પણ હવે આપણે રેગ્યુલર અપલોડ કરીએ છીએ, એ જોતા રહેજો. આગળ વધીએ આપણે. ફરીથી કોડિંગ ડીકોડિંગ જ છે. કન્ટ્રીને લખે છે EMWLVPA. ઓકે. CDE અહીંયા ગઈટું છે. MNO, UVWLMN, TUVPQR અને YZA. ઓકે, સરસ મજાની પેટર્ન થઈ છે. મેં તમને કીધું એમ, જેને બિલકુલ પાયો ન હોય કોડિંગ ડીકોડિંગનો, એ ખાલી આ લેક્ચર જોઈ લે તો મસ્તીનો પાયો બંધાઈ જશે. મીન્સ પહેલા અક્ષરમાં આંકડો લેટર વધારવાનો છે અને બીજા અક્ષરમાં લેટર ઘટાડવાનો છે. શું આવશે? TUV. યુની પહેલાનો એક અક્ષર, તો RSTU. તો અહીંયા આવશે STU. આગળ જવું પડે. STU મીન્સ આમાં એક અક્ષર ઘટશે. ઓકે, અહીંયા વધશે RST. ઓકે, ચાલો, મતલબ કે આ લોજિક ફોલો થતું નથી. એક વખત કરી જોઈએ તો આપણને ખ્યાલ આવે. હવે આમાં કયું લોજિક ફોલો થાય છે? આપણે હમણાં એક સમમાં જોયું હતું કે એની સામેનો લેટર જ જોવાનો. તમે આમાં જો 4 ઓપ્શન નથી. આપણે જે લોજિક ગણ્યું એ પ્રમાણે 4માંથી એકેય ઓપ્શન નથી આવતા.
તો સીધું એના ઉપર ન વયું જવું કે પ્રશ્ન કેન્સલ કરાવવો છે, નહીં. આમાં છે ને હવે ઓલી પેટર્ન આપણે ફોલો કરવી પડે કે ટીનો કોડ આમાં શું હતો, વી, તો આમાં પણ ટીનો કોડ વી જ હશે. હું નવું સોલ્યુશન કરું છું, આને ખોટું સોલ્યુશન નીચે ઉતારી લઈ. ટીનો કોડ આમાં વી છે તો આમાં પણ વી. ઓકે, યુનો કોડ આમાં ડબલ્યુ છે તો આમાં પણ ડબલ્યુ. હવે જોવો જોઈએ વી ડબલ્યુ વાળા ઓપ્શન છે, યસ 2 છે. આ બેને ગોળી મારી દો. ઓકે, આર નો કોડ આમાં શું હતો, પી. વી ડબલ્યુ પી વાળા છે ઓપ્શન, યસ છે. અને એન નો કોડ આમાં શું હતો, તો એલ, તો આમાં એલ. વી ડબલ્યુ પી એલ વાળો ઓપ્શન છે તમારી પાસે સી. તો આવું એક્ઝામમાં થઈ શકે કરવું, તરત લોજિક ફેરવી નાખવું. ક્યારેય મારું લોજિક જ સાચું છે અને એના પ્રમાણે જવાબ નથી આવતો તો પ્રશ્ન ખોટો એવું ન કરતા, નેગેટિવ માર્ક મળશે અથવા તો તમને એક પ્રશ્નનો લોસ જશે. ઓકે, હવે ચેપ્ટર ફરે છે. આ ચેપ્ટરનું નામ છે ડાયરેક્શન્સ, એટલે કે દિશાઓ. એક વ્યક્તિ 3 કિલોમીટર ઉત્તર દિશામાં જાય છે. ઓકે, પછી ડાબી બાજુ વળીને 2 કિલોમીટર જાય છે, ફરી ડાબી બાજુ વળીને 3 કિલોમીટર જાય છે, તે પછી જમણી બાજુ વળીને સીધો ચાલે છે. હવે કઈ દિશામાં ચાલે? ઓકે, ચાલો, આ 3 કિલોમીટર ચાલ્યો. એક વ્યક્તિ 3 કિલોમીટર ઉત્તર દિશામાં જાય છે, પછી ડાબી બાજુ વળીને 2 કિલોમીટર જાય છે, પાછો ડાબી બાજુ વળીને 3 કિલોમીટર જાય છે, એટલે અહીંયા આવી ગયો. તે પછી જમણી બાજુ વળી અને સીધો ચાલે છે. હવે એ આ દિશામાં જાય છે, તો આ આવે તમારી પશ્ચિમ દિશા. ન ખ્યાલ આવે તો એક ભારતનો નકશો છે ને મગજમાં દોરી લેવો. ઉત્તર દક્ષિણ, ગુજરાત આવ્યું વેસ્ટમાં અને બંગાળ આવ્યું ઈસ્ટમાં. બરાબર, તમને કાંઈ ખ્યાલ ન આવે ને સીધા ઊભા રહી જાઓ, ભારતનો નકશો પોતે બની જાઓ. ઓકે, દુનિયાનો એકમાત્ર દેશ છે જેમાં આમ તમને આમ જોવો ને તો આમ ઓલી ભારત માતાની છબી જે બનાવી છે ને તો એ તમને ચોખ્ખી ચોખ્ખી દેખાશે. બરાબર, તો અત્યારે એ જાય છે પશ્ચિમમાં. તમારો જવાબ આવશે બી. એક ગુપ્ત ભાષામાં એ ને ઝેડ લખાય છે અને બી ને વાય લખાય છે, તો ડી ને કેવી રીતે લખાય? આનો મતલબ શું થયો? આ પહેલેથી પહેલો, છેલ્લેથી પહેલો, આ પહેલેથી બીજો, છેલ્લેથી બીજો. તો ડી પહેલેથી ચોથો છે તો આમાં પણ છેલ્લેથી ચોથા જવું પડે, એટલે આપણે ડબલ્યુ, એક્સ, વાય અને ઝેડ, છેલ્લેથી ચોથો અક્ષર આવશે ડબલ્યુ. તો તમારો જવાબ આવશે ઓપ્શન બી. ઓકે, એ બીની બહેન છે, સી એ બીની પત્ની છે. ઓકે, ફરીથી ચેપ્ટર ફર્યો તમારો. આને કહેવાય છે બ્લડ રિલેશન, લોહીના સંબંધો. હવે બ્લડ રિલેશનમાં ક્યારેય મોઢે ક્વેશ્ચન સોલ્વ કરવો નહીં. જો તમે એકતા કપૂર અથવા કરણ જોહર ન હો તો એ લોકોને મોઢે થઈ શકે એવું, આપણા જેવાને ન થાય, આપણે લખવું પડે. તો એક વસ્તુ ધ્યાનમાં રાખો, જેવી માહિતી મળે ને એવી એને પેપર ઉપર ટપકાવી દેવાની. તો આપણને કીધું છે એ બીની બહેન છે. હવે આને છે ને કોઈ નિશાની આપવી પડે અને જેન્ડર, જેવું કોઈ પણ વ્યક્તિનું લિંગ ખબર પડે ને એવી તરત એને માહિતી આપી દેવાની, ત્યાં એનો કોડ આપી દેવાનો. બહેન છે તો સ્ત્રીને આપણે માની લો આવું આપી દઈએ. ઓકે, એ બીની બહેન છે. બહેન કોણ છે? એ છે, ધ્યાન રાખજો. ભાઈ બહેનને સીધી લીટી આપશું. પતિ પત્ની હોય તો એને આપણે આવી એરો આપશું. બરાબર, સી એ બીની પત્ની છે. ચાલો, સરસ. ઓકે, સી પત્ની છે તો બી પુરુષ થયો, બી પતિ થયો. ડી એ સીની સાસુ છે, મીન્સ ડી આ બંનેની માતા છે. ઓકે, જેવી જનરેશન ચેન્જ થાય ને એવો માળ ફેરવવાનો. તો એના દીકરા અને ડી ના પતિ વચ્ચે શું સંબંધ હશે? ઓકે, ડી નો એક પતિ હશે જે આ બેના બાપા છે, એ અને બીના. એ અને બીના પપ્પા છે અને એ અને બીના મમ્મી છે, માતાજી છે ડી. એમના પિતાજીનું નામ નથી ખબર. ઓકે, આપણે શું કીધું છે? એના દીકરા, એનો કોઈ દીકરો હોય, એના લગ્ન થયા હોય કોઈ
બીજા વ્યક્તિ સાથે, એનો દીકરો હોય તો એને ડીના પતિ વચ્ચે શું સંબંધ થશે? તો દાદા પૌત્ર, સોરી, એ દીકરી છે એના પિતા અને એનો દીકરો, એટલે નાના દોહિત્ર થવું જોઈએ. આમાં એ લોકોએ જવાબ મારા ખ્યાલથી હરખાઈ અને દાદા પૌત્ર સમજી લીધો છે. એ બીની બહેન છે, બેન એ છે, એ દીકરી છે. તો આનો જવાબ, આ પ્રશ્ન કેન્સલ થવો જોઈએ. આનો જવાબ આવે નાના દોહિત્ર. ઓકે, નાના ને દોહિત્ર હોય. તમે લોકો આજકાલ ગ્રાન્ડફાધર ને ગ્રાન્ડ ચાઇલ્ડ ને નેફ્યુ નીસ મંડાચો કરવા આપણે બધા ગુજરાતી ભાષા ખતમ કરવાની કસમ ખાધી છે, થેન્ક્સ ટુ જીપીએસસી અને આ બધી ભરતી બોર્ડ, કે થોડી ઘણી ગુજરાતી ભાષા જીવિત છે. તો આનો જવાબ આવે નાના દોહિત્ર. ઓકે, આ પ્રશ્ન કેન્સલ થયેલો છે. એ અને બી ભાઈઓ છે. ઓકે, બંને ભાઈ છે એટલે બંનેનો જેન્ડર આપણને ખબર પડી ગયો, લખી નાખવાનું. સી એ એનો દીકરો છે. ઓકે, સી એનો દીકરો છે. ડી એ બી ના પિતા છે. ઓકે, ડી આના પિતા છે એના. તો ડી ના પત્ની સાથે સી ને શું સંબંધ છે? ડી ના પત્ની એની પણ માતા અને સી પપ્પાની માતા, બાપુજીની માતા, એટલે એના થાય દાદી. હા, ડી ના પત્ની સાથે સી નો શું સંબંધ છે? તો સી થશે એનો પૌત્ર. બરાબર, જવાબ આવશે તમારો ઓપ્શન એ, પહેલો ઓપ્શન. ઓકે, એ બી ની પત્ની છે. ઓકે, બી પતિ થયો, એ પત્ની છે. સી એ એનો ભાઈ છે. ઓકે, સી ભાઈ છે. ભાઈ બહેનમાં સાદી લીટી, પતિ પત્નીમાં એરો. ડી એ સી ની સાસુ છે. ઓકે, સી ની કોઈ પત્ની છે, માની લો એક્સ. એક્સ ના માતાજીનું નામ છે ડી. તો આપણને કીધું છે ડી એ સી ની સાસુ છે. આપણને કીધું છે ડી ની પુત્રી, એટલે કે માની લો એક્સ. એક્સ સાથે એને શું સંબંધ છે? એનો ભાઈ થયો સી અને સી ની પત્ની થઈ એક્સ, એટલે ડી ની પુત્રી સાથે એક્સ સાથે એનો શું સંબંધ છે? તો એ છે એ એક્સ ની નણંદ થાય. સારો પ્રશ્ન પૂછ્યો, તમે કન્ફ્યુઝ થઈ શકો કે ભાભી થયા કે નણંદ. એનો શું સંબંધ છે? એને શું થાય? એ થશે એની નણંદ. ઓકે, જવાબ આવશે ડી. ફરી ચેપ્ટર ચેન્જ થયો. આ થયો સેટિંગ અરેન્જમેન્ટ. 7 વ્યક્તિઓ એક લાઈનમાં ઊભા છે. ઓકે, આ ટાઈપનો પ્રશ્ન હોય તો બની શકે તો દોરી લેવું. ક્યારેક આ કામ આવે છે, ક્યારેક નથી કામ આવતું. ડી એ ઈ અને સી ની વચ્ચે છે. ઓકે, જ્યાં સુધી પાકી માહિતી ન મળે ત્યાં સુધી આ બધાને નીચે રાખશું આપણે. ડી એ ઈ અને સી ની વચ્ચે છે. આમાં આપણે એક વસ્તુ એઝ્યુમ કરી છે, રીઝનિંગ વાળા ચેપ્ટર્સમાં હું પહેલેથી લઈ અને છેલ્લે સુધી એક કોમન સલાહ આપું છું કે ઘરેથી કાંઈ એઝ્યુમ કરવું નહીં. ઘરેથી કોઈ માહિતી લઈને ન જાવી. તમને જેટલી માહિતી આપી છે એના જ આધારે જવાબ આપો. એઝમ્પશન નહીં, મીન્સ કોઈ પણ તમારી ધારણાઓ આમાં ન લગાડતા, ધારતા નહીં. આમાં આપણે એક વસ્તુ ધારી છે કે એ ડાબી બાજુ બેઠો છે ને સી જમણી બાજુ બેઠો છે. અહીંયા માહિતી ઓછી છે એટલે વાંધો ન આવે. તમારા આઈબીપીએસ જેવા કે જીપીએસસી ક્લાસ 1 જેવા પ્રશ્નો પૂછ્યા હોય તો એમાં તો એટલી બધી માહિતી ભેગી થતી જાય, ખાસ કરીને આઈબીપીએસ ઓફિસરમાં, કે તમારે એ બધું લખવું પડે કે આ આપણે ધાર્યું હતું. તો અત્યારે હું એમાં નથી જતો, અત્યારે આપણે સાઈડ પર રાખીએ. એટલા માટે જ આને અહીંયા રાખું છું, અહીંયા નથી મૂકતો. જે ફાઇનલ જવાબ આવશે ને એ અહીંયા મૂકશું. ડી એ ઈ અને સી ની વચ્ચે છે. એ અને જી લાઈનના બંને છેડા પર છે. ઓકે, મૂકી દઉં છું અત્યારે. એ અને જી બની શકે આ ઉલટું કરવું પડે આપણે. જી અહીંયા આવે ને એ અહીંયા આવે. ડી લાઈનની વચ્ચે ઊભો છે. ઓકે, એટલે ડી અહીંયા છે. બી એ અને સી ની વચ્ચે છે. ઓકે, આપણે વાત થઈ એમ આપણું એઝમ્પશન હતું એ ખોટું પડ્યું. તો સી અહીંયા આવે અને એ અહીંયા આવે.
બી એ અને સી ની વચ્ચે છે. બી એ અને સી ની વચ્ચે છે. ઓકે ડન. ચાલો, એ અને સી ની વચ્ચે બી હોય ક્યારે થઈ શકે? જો સી ડાબી બાજુ હોય ને એ જમણી બાજુ હોય તો. ઓકે, અને એક બાકી બચ્યો એફ, એને પણ મૂકી દઈએ. તો બી અને ડી ની વચ્ચે કોણ છે? બી અને ડી ની વચ્ચે સી છે. તમારો જવાબ આવશે વ્યક્તિ સી, ઓપ્શન બી. જરાક ધ્યાન રાખવું, ઓપ્શન સી ટીક ન થઈ જાય. બરાબર, સહેલો પ્રશ્ન છે. ઓકે, આગળ કીધું છે 6 વ્યક્તિઓ એક ગોળ ટેબલની ફરતે બેઠા છે. આ વાળો જરાક અઘરો થઈ જાય. મારી પાસે સુવિધા છે તો હું આવું સારું મજાનું ગોળ દોરું છું. તમારી પાસે ન હોય અને તમે ગમે એવું આવું પણ ગોળ દોરી શકો છો, કોઈ વાંધો નથી. હા, છ વ્યક્તિઓ એક ગોળ ટેબલની ફરતે બેઠા. 6 લોકો બેઠા છે ને, તો આપણે જરાક એને 6 લીટી દેવી પડે. એ અને ઝેડ સામસામે બેઠા છે. ગોળવાળા ટેબલમાં એક ફાયદો એ હોય કે શરૂઆત તમે ગમે ત્યાંથી કરી શકો. સિટિંગ અરેન્જમેન્ટમાં નુકસાન એ હોય કે તમને છેડાના વ્યક્તિઓ ખબર ન પડે ત્યાં સુધી શરૂઆત ન કરી શકો. સિટિંગ ઓલું જે પેલું લાઇનવાળું સિટિંગ અરેન્જમેન્ટ છે, રોવાળું જે આપણે આમાં કર્યું હતું, આમાં એક નુકસાન એ હોય કે તમને છેડાના વ્યક્તિઓ ખબર ન પડે ને ત્યાં સુધી તમે ગોઠવવાના શરૂ ન કરી શકો. પણ હોય સહેલું પ્રમાણમાં. રાઉન્ડ ટેબલ હોય ને એ હોય અઘરું. એમાં એક વસ્તુ સહેલી, શરૂઆત સહેલી થઈ જાય. ઓકે, દુનિયામાં જેટલા કામ શરૂઆત સહેલા થાય ને અંતે અઘરા નીકળે. એ અને ઝેડ સામસામે બેઠા છે. વાય એ સી અને ઝેડ ની વચ્ચે બેઠો છે. એ અને વાય એ સી અને ઝેડ ની વચ્ચે બેઠો છે. ઓકે, હજી આને આપણે ન મૂકી શકીએ. સી વાય ઝેડ આ રીતે રાખવું પડે. સી અહીંયા હોઈ શકે, વાય અહીંયા હોઈ શકે, સી અહીંયા હોઈ શકે, વાય અહીંયા હોઈ શકે. ધ્યાનમાં રાખો જરાક. બી એ અને એક્સ ની વચ્ચે બેઠો છે. એકાદો મારા ખ્યાલથી, અચ્છા હા આગળ છે. બી એની ડાબી બાજુ બેઠો છે. ઓકે, હવે જોજો, એનું મોઢું આમ હશે. ટેબલમાં આપણે સામસામે બેઠા હોય સામાન્ય રીતે, એ અને ઝેડ આમ સામસામે બેઠા હોય તો એની ડાબી બાજુ આ થાય. આપણે કીધું છે બી એની ડાબી બાજુ બેઠો છે. ઓકે, હવે આની પહેલાનું જોઈ લઈએ. વાય એ સી અને ઝેડ ની વચ્ચે બેઠો છે. બી એ અને એક્સ ની વચ્ચે બેઠો. બી એ અને એક્સ ની વચ્ચે બેઠો છે એટલે આ થઈ ગયો એક્સ, આ થઈ ગયો સી અને આ થઈ ગયો વાય. બધા ગોઠવાઈ ગયા. બી ફરીથી ચેક કરી લઈએ. એ અને ઝેડ સામસામે બેઠા છે. વાય એ સી અને ઝેડ ની વચ્ચે છે. વાય સી અને ઝેડ ની વચ્ચે છે. બી એ અને એક્સ ની વચ્ચે છે. બી એ અને એક્સ ની વચ્ચે છે. બી એની ડાબી બાજુએ બેઠા છે. એનું મોઢું અહીંયા છે, એની ડાબી બાજુ થશે આ બી છે. તો સી ની જમણી બાજુ કોણ છે? સી નું મોઢું છે અહીંયા, સી ની જમણી બાજુ છે આ, એટલે વાય આવશે. તમારો જવાબ આવશે ઓપ્શન ડી અને વ્યક્તિ વાય. ધ્યાનમાં રાખજો. 6 વ્યક્તિઓ એક ગોળ ટેબલની ફરતે બેઠા છે. ફરીથી 6 વ્યક્તિઓ. વી એ એમ અને ડબલ્યુ ની વચ્ચે બેઠો છે. ટી અને વી સામસામે બેઠા છે. એકવાર વી અને ટી ને સામસામે બેસાડી દઈએ. આર એ ટી ની જમણી બાજુ બેઠો. ટી નું મોઢું આમ હોય એટલે આર અહીંયા આવે. ઓકે, ફરીથી જોઈ લઈએ. વી એ એમ અને ડબલ્યુ ની વચ્ચે બેઠો છે. તો આ એમ હોઈ શકે ને આ ડબલ્યુ હોઈ શકે. આમાં આપણે એક ધારણા કરી છે કે એમ ડાબી બાજુ છે ને ડબલ્યુ જમણી બાજુ છે. વી એ એમ અને ડબલ્યુ ની વચ્ચે બેઠો છે. ટી અને વી સામસામે બેઠા છે. આર એ ટી ની જમણી બાજુ બેઠો છે.
તો વીની સામે કાંઈ કરવાની જરૂર જ નહોતી. અહીંયા આપ્યું તો આપણને ટી અને વી સામે બેઠા છે. વીની સામે કોણ છે? ટી વ્યક્તિ. ટી સીધો જવાબ આવશે. કાંઈ આકૃતિ દોર્યા વગર જવાબ આવી જાત. ક્યારેક એ લોકો આવી મસ્તી પણ કરી નાખે. તો મિત્રો, કેવું લાગ્યું પેપર સોલ્યુશન કમેન્ટ સેક્શનમાં જાણ કરજો. કોઈ પ્રશ્નો હોય કમેન્ટમાં પૂછજો. વિડીયો લાઈક કરવાનું, મિત્રો સાથે શેર કરવાનું અને ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. જલ્દી જ એક નવા પેપર સોલ્યુશન સાથે મળશું તમને અને એક નવા તરોતાજા વિડીયો સાથે મળશું. ધન્યવાદ.